અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ છે. આ ઇન્સિડન્ટ બન્યો છે અનફોર્ચ્યુનેટ. 3 ડેથ છે અને અમે પોતે ફીલ એગ્રી કે આટલું ના થવું જોઈએ અને અમે સીસીટીવી જોયા છે તો પણ ખરાબ એક્સિડન્ટ. હાલ અત્યારે એકદમ અમે પણ તપાસ અમારી આગળ છે, પોલીસે પણ તપાસ છે. જે 3 ડેથ છે એનું તો અમે અત્યારે જોઈ રહ્યા છીએ. ડ્રાઈવર અત્યારે હોસ્પિટલાઇઝ. અમે આપને ખાતરી આપીએ છીએ કે એક ઉદાહરણરૂપ આની અંદર અમે કોર્પોરેશન તરફથી એક્શન લઈશું. બિકોઝ એવરી સિંગલ લાઈફ મેટર્સ. એક લાઈફ પણ મેટર કરે છે. આ તો 3 લાઈફનું એવું છે અને અમને પોતાને અમે આની અંદર આપણે અમે ખાતરી આપીએ છીએ કે એવું પ્રકારનું આની અંદર એક્શન લેવાશે કે જે ઉદાહરણ હંમેશા માટે રહેશે. કંપની સામે પણ એટલું જ સ્ટ્રિક્ટલી એક્શન લેવાશે, ડ્રાઈવર સામે પણ લેવાશે અને આની ડિટેલ તપાસ કરીને અને અમે આવા ઇન્સિડન્ટ ના થાય એની માટેની પણ આ તો અત્યાર સુધીની અમારી પણ સ્પીડ ગાઈડલાઇન્સ આર ઓલવેઝ ધેર. આ અમે જ્યારે આટલું ટ્રાન્સપોર્ટ રન કરીએ છીએ ત્યારે પણ એ ગાઈડલાઇનનું ફોલો. બટ એવરી ઇન્સિડન્ટ નીડ્સ ટુ બી એટલીસ્ટ ઇન્વેસ્ટિગેટેડ બિફોર અરાઇવિંગ એટ એની. સ્પીડ લિમિટ અમારી બાંધેલી છે. અમે દરેક સ્પીડ લિમિટ ફિક્સ કરેલી છે. પરંતુ આ પર્ટિક્યુલર કેસમાં શું છે એ અમે પણ અત્યારે જોઈ રહ્યા છીએ. અમે પણ સીસીટીવીની એનાલાઇઝ કરી રહ્યા છીએ. મેં આપને કીધું એમ કે આ એક અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ છે અને આની બાબતમાં અમે એઝ અ કોર્પોરેશન વેરી સિરિયસ. બિકોઝ આવો એક્સિડન્ટ ના થવો જોઈએ કે જ્યાં 3 લાઈફ જેટલી અસર થાય. પ્રાથમિક વિગત અમે જોઈ, સ્પીડને નહીં. અમારી પાસે સીસીટીવી લાવ્યા, અમે સીસીટીવી જોયા. એ જોતા અમને દેખાઈ રહ્યું છે કે 4 રસ્તા ઉપર બસ આગળ જાય છે અને એક્સિડન્ટ કરે છે. લોકોને પાછળથી બસ આવે છે અને આગળ થાય છે. હાલ હવે જોવા જઈએ તો હાલની સ્થિતિ એ ડ્રાઈવર પણ અનકોન્શિયસ સ્થિતિમાં છે. ધેર આર 3 ડેથ્સ. અમે બધી વિગતોને એકદમ મેળવી રહ્યા છીએ પણ આજના સમયે અમે તમને એટલી ખાતરી આપીએ છીએ કે આ એક ઉદાહરણરૂપ કાર્યવાહી આની અંદર આપણે મૃત્યુ થયા છે. જમીનભાઈ એક ઉભાર્યું ખાલી એક જ કોઈને છોડવામાં નહીં આવે. શું લાગે છે કે જમીનભાઈ અવારનવાર સિટી બસ છે તે અકસ્માત સર્જતી હોય છે. સ્પીડ બાંધવામાં આવશે કે નહીં? આની સંપૂર્ણપણે તપાસ કરવામાં આવશે અને કોઈને છોડવામાં નહીં આવે.